નમસ્કાર મિત્રો, શાસ્ત્રોમાં પુરાણોમાં 32 લક્ષણોનો ઉલ્લેખ છે. આપણે 32 લક્ષણો માનવી કહીએ છીએ, પણ કદાચ એ 32 લક્ષણ કયા છે એ જાણતા નથી. 32 લક્ષણોમાં કયા કયા છે તે આજે આપણે જાણીએ. જેમાં માનવીના 5 લક્ષણ છે. એક સ્વભાવ, ધીરજ, વાકપટુતા, ક્ષમા અને સત્ય. આ માનવીના 5 લક્ષણો છે. બીજા 5 લક્ષણો કાગડાના છે, જેમાં લાજ, ચંચળતા, સમયની પરીક્ષા, અવિશ્વાસ, નાક સંમેલન. આમ કાગડાના 5 લક્ષણો છે. કૂતરામાં 6 લક્ષણો જે આવેલા છે: અલ્પનિદ્રા, તરત સમજી જવું, સંતોષ, સ્વામી ભક્તિ અને સાહસ. આ કૃતજ્ઞતા. આમ 6 લક્ષણો કૂતરાના છે. મોરના 7 લક્ષણો છે: શત્રુને મારવો, દેખાવમાં સુંદર હોવું, ઉચ્ચ સ્થાને બેસવું, સુઘડતા રાખવી, યુક્તિ પ્રયુક્તિ જાણવી, શીળા રહેવું, મધુર સંભાષણ કરવું, જેમ કે મધુર બોલવું. બીજા 4 લક્ષણો કુકડાના છે, જેમાં વહેલા પરોઢિયે ઉઠવું, પરિવારનું પોષણ કરવું, સ્ત્રી ઉપર પ્રેમ રાખવો, યુદ્ધમાં અડગ રહેવું. એમ કુકડાના 4 લક્ષણો હતા. ગધેડામાં 3 લક્ષણો છે: મહેનત કરવી, દુઃખને ગણકારવું નહીં, સંતોષી રહેવું. આ 3 લક્ષણો ગધેડાના છે. બગલાના લક્ષણો. બગલાનું 1 લક્ષણ છે: એક ધ્યાન રાખવું. અને એક છેલ્લું લક્ષણ છે જે સિંહનું લક્ષણ છે: હંમેશા પરાક્રમ કરતા રહેવું. આમ 32 લક્ષણો ઉલ્લેખ શાસ્ત્રમાં જણાવેલ છે, જે આપણે આજે